ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓમ નમો ભગવતી વાસુદેવાય. મિત્રો, હવે આપણે સાંભળીશું શાલિગ્રામ ભગવાનની કથા, સાસુ વહુ અને શાલિગ્રામ. બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં એક પરિવાર રહેતો હતો. એ પરિવારમાં એક વૃદ્ધ માજી તેના દીકરા અને વહુ સાથે રહેતા હતા. વૃદ્ધ ડોશીમાં બહુ બધી ગાય, ભેંસ અને બકરીઓ રાખતા હતા. ડોશીમાં રોજ જંગલમાં એ ભેંસ ગાયને ચરાવવા લઈ જતા અને તેનું દૂધ નીકાળતા, એને વેચતા હતા અને જે દૂધ વધે વેચતા તેમાંથી દહીં, છાશ અને ઘી બનાવીને પણ વેચતા. ડોશીમાનો દીકરો પણ મહેનત મજૂરી કરતો હતો, જેનાથી એના ઘરનું ગુજરાન સારું ચાલતું હતું. ડોશીમા આ બધા જ કામ કર્યાની સાથે સાથે રોજ શાલિગ્રામ ભગવાનની પૂજા પણ કરતા હતા અને સવાર સાંજ શાલિગ્રામ ભગવાનને ભોગ બનાવીને પણ ચડાવતા હતા, ભગવાનને ભોગ ધરાવતા હતા. શાલિગ્રામ ભગવાનની આરતી કરે અને ભજન કીર્તન કરતા. આ જ એની રોજની દિનચર્યા હતી. એક વારની વાત છે. ડોશીમાં મહા મહિના આવે છે તો એ મહિનામાં હરિદ્વાર જઈને મહા મહિનાનું સ્નાન કરવાનું એમને ઈચ્છા હતી. મહા મહિનો નજીક આવવાનો હતો, પરંતુ હવે એ વિચારમાં પડી ગયા કે મારા ગયા પછી મારું આટલું બધું કામ, ઢોર ઢાખર, ભગવાનની પૂજા, મારી આટલી બધી ભેંસો, મારી વહુ એકલી આટલું બધું કામ કેવી રીતે કરશે? ગાય ભેંસને જંગલમાં ચરાવવા લઈ જવાના, દૂધ નીકાળવું, દહીં, દૂધ, છાશ, ઘી વેચવું, બનાવીને વેચવું અને સાથે ઘરના બધા કામ પણ કરવાના. આના સિવાય મારા શાલિગ્રામ ભગવાનની પૂજા પણ કરવાની. વહુ એકલી આ બધું કેવી રીતે કરશે? આમ વિચારીને ડોશીમાં હતાશ થઈ ગયા, ઉદાસ થઈ ગયા. કેમ કે એના મનમાં તો એમ હતું કે એ હરિદ્વાર જશે, માહ મહિનામાં સ્નાન કરશે. સાંજે જ્યારે ડોશીમાનો દીકરો મજૂરી કરીને ઘરે આવ્યો તો તેણે તેની માને ઉદાસ બેઠેલી જોઈ તો કહે છે, એનું નામ હતું હરિયો. હરિયો કહે છે એની માને કે શું વાત છે માં, આજે તમે કંઈ ઉદાસ લાગી રહ્યા છો? ત્યારે ડોશીમાનો દીકરો માને પૂછે છે તો ડોશીમા થોડી વાર તો ચૂપ રહ્યા, પણ થોડી વાર પછી કહ્યું, બેટા હરિયા, માહ મહિનો આવ્યો છે, આવવાનો છે. મારું મન છે, મારી ઈચ્છા છે કે આ વખતે હું પણ માહ મહિનામાં હરિદ્વાર જઈને સ્નાન કરું, પરંતુ બેટા મારે કેટલી બધી ગાયો છે, ભેંસ છે, વહુ ઘરનું બધું કામકાજ એકલા કેવી રીતે કરશે? ત્યારે હરિયો તેની માને કહે છે, માં, જો તારું મન હરિદ્વાર જઈને માહ મહિનાનું સ્નાન કરવાનું છે તો તું જરૂર જા ને. તારી વહુ પાર્વતી ઘરના બધા જ કામ સંભાળી લેશે. ડોશીમા એના દીકરાને કહે છે, બેટા તું એકવાર તારી પત્નીને પૂછી તો લે. હરિયાએ એ જ સમયે એની પત્ની પાર્વતીને બોલાવી, કીધું કે હું પૂછી લઉં છું. અને એ જ સમયે તેની પત્ની પાર્વતીને બોલાવીને કહ્યું કે અહીં આવ પાર્વતી. અને હરિયાએ એની પત્નીને બધી વાત કહી. હવે ડોશીમા જે વહુ છે, ડોશીમાની જે વહુ છે એ બહુ સાફ દિલની, એ એકદમ ભોળી, સીધી સાદી, એકદમ સરળ સ્વભાવની હતી. દુનિયાદારીની ચાલાકી એને આવડતી જ ન હતી. તેણે એની સાસુમાને કહ્યું, માજી, જો તમારી ઈચ્છા છે કે માહ મહિનામાં તમારે હરિદ્વારમાં સ્નાન કરવું છે, તમે જરૂર જાઓ. હું તમારા ગયા પછી તમારા બધા જ કામ કરી લઈશ. ડોશીમાએ તેની વહુને ગાય, ભેંસ, બકરીના બધા જ કામ વહુને સોંપી દીધા અને કહ્યું કે તારે રોજ દૂધ, દહીં વેચવા પણ જવાનું છે, ઢોરને ચારવા પણ જવાનું છે. પછી સ્નાન કર્યા બાદ મારા ભગવાન શાલિગ્રામની પૂજા પણ કરવાની છે, ભગવાનને સ્નાન કરાવવાનું છે, ઘીનો દીવો કરવાનો છે, સવાર સાંજ આરતી કરી અને મારા ઠાકોરજીને ભોગ પણ ચડાવવાનો છે, ભોગ ધરાવવાનો છે. વહુએ બધું જ કામ તેની સાસુમા પાસેથી સારી રીતે સમજી લીધું. ત્યારે ડોશીમાને શાંતિ થઈ અને પાછા એ ડોશીમા 1 મહિના માટે હરિદ્વારમાં માઘ મહિનાનું સ્નાન કરવા માટે ચાલ્યા ગયા. હવે બીજે જ દિવસે ડોશીમા ગયા, એના બીજે જ દિવસે ડોશીમાની વહુ સવારે જલ્દી ઉઠીને શાલિગ્રામ ભગવાનને સ્નાન કરાવે છે, ઘીનો દીવો કર્યો, આરતી કરી અને ભોગ બનાવીને શાલિગ્રામ ભગવાનને એક થાળીમાં ભોજન પીરસી દીધું અને એક લોટામાં જળ ભરી અને ભગવાન પાસે મૂક્યું. અને વહુ કહે છે, હે શાલિગ્રામ ભગવાન,
તમે ભોજન કરી લેજો અને પાણી પણ પી લેજો. હું આવીને એઠા વાસણ લઈ જઈશ, કેમ કે મારે હજી ઘરના ઘણા બધા કામ બાકી છે કરવાના. આમ કહીને ડોસીમાની વહુ પાર્વતી ગાય ભેંસ અને બકરીઓનું દૂધ નીકાળીને વેચવા ચાલી ગઈ. જ્યારે પાર્વતી બધા કામ કરી પાછી આવી તો તેણે જોયું કે શાલિગ્રામ ભગવાન પાસે ભોજનની થાળી હજી એમની એમ જ છે, એમાંથી ભોજન હલ્યું પણ નથી. હવે ડોસીમાની વહુએ વિચાર્યું, લાગે છે મારી પૂજા પાઠમાં કોઈ કમી હશે, માટે ઠાકોરજીએ ભોજન નથી કર્યું. શાલિગ્રામ ભગવાનને સાસુમાની યાદ આવતી લાગે છે, માટે એમણે ભોજન નથી કર્યું. પછી થોડીવાર માટે પાર્વતીએ આંખો બંધ કરી અને શાલિગ્રામ ભગવાનની સ્તુતિ કરવા લાગી અને બોલી, હે ઠાકોરજી, હે ભગવાન, આજે મારી પૂજામાં પાઠમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો, પણ તમે ભોજન કરી લો. અને પછી તેણે વિચાર્યું, લાગે છે કે મેં આજે પડદો નથી કર્યો, પડદો નથી પાડ્યો, માટે ભગવાન શાલિગ્રામ એ ભોજન નથી કરતા હોય. પછી પાર્વતી મંદિર પાસેથી ઊભી થઈ અને ભગવાનનો પડદો પાડી દીધો અને બોલી, હે શાલિગ્રામ ભગવાન, મેં પડદો લગાવી દીધો છે, હવે તમે ભોજન કરી લો, તમને કોઈ નહીં જુએ. હું થોડી વારમાં પાછી આવું છું, મારે ઘરના બીજા કામ બાકી છે. આટલું કહીને પાર્વતી ત્યાંથી ચાલી ગઈ અને ઘરનું કામ પૂરું કરીને ફરીથી મંદિરમાં પાછી આવી અને તેણે ફરી પડદો ઉઠાવીને જોયું તો ભોજનની થાળી એમની એમ ભરેલી જોઈ. પછી પાર્વતી બોલી, હે ઠાકોરજી, જો તમે ભોજન નહીં કરો તો હું પણ ભોજન નહીં કરું, કારણ કે મારી સાસુમાં તો પૂરા 1 મહિના માટે હરિદ્વારમાં માહ મહિનાનું સ્નાન કરવા માટે ગયા છે. જો તમને મારી સાસુની યાદ આવે છે તો તમે ચિંતા ન કરો, 1 મહિના પછી માજી પાછા આવશે ત્યારે તમારી સેવા પૂજા પાઠ કરશે, તમને ભોજન પણ પીરસશે. અત્યારે તમે ભોજન કરી લો ને પ્રભુ. જો તમે આવી રીતે 1 મહિના સુધી કંઈ નહીં ખાઓ તો તમે બહુ કમજોર થઈ જશો, બિલકુલ દુબળા પાતળા બની જશો અને બીમાર પડી જશો. પછી મારી સાસુ જ્યારે આવશે અને તમને જોશે તો મારાથી ગુસ્સો કરશે, નારાજ થઈ જશે, મને બોલશે. માટે ભગવાન, તમે ખાઈ લો ને, તમે ભોજન નહીં કરો તો હું પણ ભોજન નહીં ખાઉં. અને આ બધું સાંભળીને જોઈને ઉપર બેઠેલા ભગવાન શાલિગ્રામ મનમાં ને મનમાં વિચાર કરે છે કે આ ડોશીમાની વહુ તો બહુ ભોળી છે. જો એ પૂરા 1 મહિના સુધી એ ભોજન નહીં ખાય તો વહુ તો બિચારી બીમાર પડીને મરી જશે અને આની હત્યાનું પાપ મારા માથા ઉપર ચડશે. મારા કારણે તેણે ભોજન નથી કર્યું. ત્યારે શાલિગ્રામ ભગવાન એક નાના બાળકનું રૂપ લે છે. નાના હાથ, નાના પગ, પીળા રંગના ધોતી અને કુર્તો પહેરીને, હાથમાં મુરલી, પગમાં ચાંદીના કડા, ગળામાં સોનાની માળા, હાથમાં વાંસની મુરલી લીધી અને ત્યાં શાલિગ્રામની જ્યાં મૂર્તિ હતી ત્યાં પ્રગટ થયા અને તેમણે બધું જ ભોજન કરી લીધું અને જે લોટામાં પાણી પણ મૂક્યું હતું એ પણ પી લીધું. અને ડોશીમાની વહુને શાલિગ્રામ ભગવાન કહે છે, બેટા, મેં બધું ભોજન જમી લીધું છે, હવે તું પણ ભોજન કરી લે અને હું તારી ગાય ભેંસ અને બકરીઓને જંગલમાં ચરાવીને આવું છું, સાંજે જ ઘરે પાછું આવીશ. ત્યારે પાર્વતી બોલી, હે ઠાકોરજી મહારાજ, તમે શું અમારા ઢોરને ચરાવવા જશો? જો મારી સાસુને ખબર પડશે ને તો એ બહુ નારાજ થશે, મારા પર બહુ ગુસ્સો કરશે. ત્યારે શાલિગ્રામ ભગવાન બોલ્યા, અરે પાર્વતી, આખો દિવસ હું ઘરમાં રહીશ તો મારું મન પણ નહીં લાગે. આવી રીતે જો હું તારી બકરી ગાય ભેંસ ચરાવીને લાવીશ તો મારો આખો દિવસ નીકળી જશે. પછી પાર્વતી કંઈ બોલી નહીં અને આમ શાલિગ્રામ ભગવાન તેના બધા જ ઢોરને, ગાય ભેંસ બકરીને જંગલમાં ચરાવવા માટે લઈ ગયા અને સાંજે બધા ઢોરને લઈને ઘરે ચરાવીને પાછા આવ્યા. અને આવીને કહે છે, ભગવાન શાલિગ્રામ કહે છે, પાર્વતી, ઓ પાર્વતી, ગરમ ગરમ રોટલી, દૂધનો વાટકો અને માખણ આપી દે, મને બહુ ભૂખ લાગી છે. ડોશીમાની વહુએ ભગવાનની વાત સાંભળી અને તેમને જલ્દીથી આસન પર બેસાડ્યા અને ભોજનની થાળી પીરસી. ગરમા ગરમ દૂધનો વાટકો, માખણ અને રોટલી ખાવાનું પીરસી દીધું. ભગવાન શાલિગ્રામે ભોજન કર્યું, માખણ ખાધું, ગરમ દૂધ પીધું
અને પાછા એની મૂર્તિમાં ચાલ્યા ગયા. હવે આવું રોજ થવા લાગ્યું. આમ પૂરો માહ મહિનો ધીરે ધીરે વીતતો ગયો. હવે ડોસીમાનો પાછો આવવાનો સમય થયો. મા સ્નાન કરીને ડોસીમા પાછા તેમના ઘેર આવ્યા. ઘરે આવતા જ ડોસીમા સૌથી પહેલા એમના ઘરના મંદિરમાં ભગવાન શાલિગ્રામના દર્શન કરવા માટે ગયા, તો ત્યાં તેમણે ભગવાન શાલિગ્રામની મૂર્તિ દેખાણી નહીં. ત્યારે ડોસીમાએ એની વહુ પાર્વતીને પૂછ્યું કે વહુ, મારા ભગવાન શાલિગ્રામની મૂર્તિ ક્યાં છે? વહુ બોલી, માજી, તમારા શાલિગ્રામ ભગવાન આપણા ઢોરને ચરાવવા માટે જંગલમાં ગયા છે. હવે તો એ સાંજે જ પાછા આવશે. આ સાંભળીને ડોસી તો પેલા ચોંકી ગયા, હેરાન થઈ ગયા અને બોલ્યા કે શું ઠાકોરજી ભગવાન મૂર્તિમાંથી બહાર નીકળે ખરી અને એ પાછા ઢોર ચરાવવા જાય? વહુ, તું ખોટું બોલી રહી છો. તે જ મારા ઠાકોરજીની મૂર્તિને શાલિગ્રામને ક્યાંક મૂકી દીધા છે અથવા તો ક્યાંક ફેંકી દીધા છે. સાચું બોલ, મારા શાલિગ્રામ ભગવાન ક્યાં છે? આમ સાસુમાં તેની વહુને જોર જોરથી બોલે છે, ગુસ્સો કરે છે, ખીજાય છે. ત્યારે ડોસીમાનો દીકરો હરિયો આવ્યો એટલામાં, અને ડોસીમાએ પણ તેના દીકરા હરિયાને જોયો. એટલે હરિયો કહેવા લાગ્યો, માં, તું જાત્રામાંથી હરિદ્વારથી ક્યારે પાછી આવી ગઈ? ત્યારે ડોસીમા બોલ્યા, બેટા, હું તો હજી હમણાં જ આવી છું, અને ઘરમાં આવીને શાલિગ્રામ ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં ગઈ તો મેં જોયું કે શાલિગ્રામ ભગવાનની મૂર્તિ તો છે જ નહીં મંદિરમાં, અને તારી વહુ એવું કહી રહી છે કે તેણે શાલિગ્રામ ભગવાનને ઢોરને ચરાવવા માટે જંગલમાં મોકલ્યા છે. જો બેટા, મેં તારા કહેવા પર હરિદ્વારમાં માહ મહિનાનું સ્નાન કરવા માટે હું રાજી થઈ હતી, અને મેં ઘરનું અને શાલિગ્રામ ભગવાનની પૂજાની જવાબદારી પાર્વતી તારી વહુને સોંપી હતી. હવે તું જ તારી પત્નીને પૂછ કે મારા શાલિગ્રામ ભગવાન ક્યાં છે? ત્યારે હરિયાએ તેની પત્નીને પૂછ્યું, પાર્વતી, ભગવાનની મૂર્તિ ક્યાં છે? ત્યારે પાર્વતીએ પણ એ જ જવાબ આપ્યો જે તેણે તેની સાસુમાને આપ્યો હતો. એ કહે છે, ભગવાન મૂર્તિમાંથી નીકળીને ઢોરને ચરાવવા માટે જંગલમાં ગયા છે અને હવે તે સાંજે જ પાછા આવશે. ત્યારે ડોસીમાં તેના દીકરાને કહે છે, સાંભળી લીધું હરિયા? ક્યાંક મૂર્તિમાંથી ભગવાન ક્યાંય બહાર નીકળે ખરી? સાંભળ્યું ને તે? ત્યારે હરિયો બોલે કે માં, અત્યાર સુધી તમે 1 મહિના સુધી ધીરજ રાખી છે ને, તો હવે સાંજ સુધી થોડી વધારે ધીરજ રાખી લો. બધી હકીકત સાંજ થતાં ખબર પડી જશે. ધીરે ધીરે સાંજ પડી. ભગવાન શાલિગ્રામ પણ હવે ગાય ભેંસને લઈને ઘરે આવ્યા. ઢોર ચરાવીને ઘરે પાછા આવ્યા અને ડોસીમાની વહુને કહે છે, અરે પાર્વતી, ઓ પાર્વતી, ગરમ ગરમ રોટલી અને દૂધનો વાટકો માખણ આપી દે મને બહુ ભૂખ લાગી છે. શાલિગ્રામ ભગવાન અને તેનો અવાજ માત્ર વહુને જ સંભળાતો અને ભગવાન દેખાતા, પણ ડોશીમા અને તેના દીકરાને ના તો અવાજ સંભળાતો અને ના ભગવાન દેખાયા. ત્યારે વહુ તેની સાસુમાને કહે છે, જુઓ માજી, આવી ગયા ને તમારા શાલિગ્રામ ભગવાન. હવે તમે જાતે જ પૂછી લો તમારા ભગવાનને. ત્યારે ડોશીમા અને તેનો દીકરો હરિયો બોલ્યો, પાર્વતી, ક્યાં છે શાલિગ્રામ ભગવાન? અમને તો ક્યાંય નથી દેખાતા. અને ત્યારે વહુ કહે છે, જુઓ, અહીં સામે તો ઊભા છે, મને તો દેખાય છે. ત્યારે ડોશીમા તેના દીકરાને કહે છે, જો બેટા હરિયા, હું સાચું કહું છું ને? તારી વહુ કેટલું ખોટું બોલી રહી છે. તું પણ અહીં જ ઊભો છે મારી સામે ને. સવારથી સાંજ થઈ ગઈ, પણ આ તારી વહુ બહાના જ કાઢી રહી છે ક્યારની, ખોટું જ બોલી રહી છે. આ સાચું નથી બોલતી. એના ઉપર કામનો બોજ વધારે હતો, માટે તેણે મારા શાલિગ્રામ ભગવાનની મૂર્તિને ક્યાંક ફેંકી દીધા છે, જેથી તેને ભગવાનની પૂજા સેવા ન કરવી પડે. એટલે વહુ બોલી, નહીં નહીં માજી, હું ખોટું નથી બોલી રહી. ત્યારે વહુ હાથ જોડીને ભગવાન શાલિગ્રામને પ્રાર્થના કરે છે કે હે ઠાકોરજી, જેમ તમે મને દેખાવ છો ને તેમ તમે મારી સાસુ અને પતિને દર્શન આપો, નહીં તો એ મને ખોટી માનશે. ત્યારે તે ડોશીમાં અને તેના દીકરાને પણ શાલિગ્રામ ભગવાનના દર્શન થયા અને બંને મા દીકરો ભગવાનના ચરણોમાં પડી ગયા. અને ડોશીમાં રડતા રડતા શાલિગ્રામ ભગવાનને કહે છે, હે ઠાકોરજી મહારાજ, મેં તમારી પૂજા, મારી પૂરી જિંદગી તમારી સેવા પૂજામાં નીકાળી દીધી, પણ તમે મને ક્યારેય દર્શન ન આપ્યા અને ના કોઈ દિવસ મારો ભોગ સ્વીકાર્યો. મારી વહુએ 1 મહિનો માહ મહિનો
તમારી સેવા પૂજા પાઠ કર્યા અને ભોગ લગાવ્યો તો તમે માત્ર એને દર્શન જ નહીં પણ એનો ભોગ પણ સ્વીકાર્યો અને ઢોરને પણ ચરાવવા માટે જંગલમાં લઈ ગયા, એની સાથે ઘરમાં પણ તમે રહેવા લાગ્યા. ત્યારે ભગવાન શાલિગ્રામ ડોશીમાને કહે છે કે ડોશીમા, તમે તો માત્ર મને પથ્થરની મૂર્તિ સમજીને જ મારી પૂજા કરતા હતા, પણ તમારી વહુએ મને એક જીવતો જાગતો આત્મા સમજ્યો છે, માટે મેં એને દર્શન આપ્યા છે અને મેં એના ભોગને સ્વીકાર કર્યો છે. હે ડોશીમા માજી, તમારી વહુ બહુ સાચી છે, ભોળી છે, હૃદયની સાફ અને સાચી છે અને સરળ છે. આવા લોકો પર તો ઠાકોરજી રીઝે છે. ત્યારે ડોશીમા કહે છે કે હે ઠાકોરજી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. આ સત્ય સ્વીકારીને ડોશીમા હાથ જોડીને તેની ભૂલની માફી માંગવા લાગ્યા. ભગવાન સામે ખૂબ રડ્યા. શાલિગ્રામ ભગવાન હવે જતા જતા ડોશીમાના ઘરને ઠોકર મારીને ચાલ્યા ગયા, જેથી એમનું ઘર સુંદર મહેલમાં બદલાઈ ગયું અને ઘરમાં અન્નધનના ભંડાર ભરાઈ ગયા. અને 3 મહિના પછી ડોશીમાને વહુ ગર્ભવતી થઈ અને તેને 9 મહિના પૂરા થયાને સુંદર પુત્ર પ્રાપ્ત થયો. શાલિગ્રામ ભગવાને જેમ ડોશીમાની વહુના દર્શન લીધા, તેનો ભોગ સ્વીકાર્યો, એમ હે ભગવાન, હે શાલિગ્રામ, હે ઠાકોરજી, આ કથા કહેનાર, સાંભળનાર, હોકારો ભરનાર એને પણ દર્શન આપજો, તેમનો પણ ભોગ સ્વીકારજો, તેમની બધી જ મનોકામના પૂરી કરજો, તેમના ઘર અન્નધનથી ભરી દેજો. જય શાલિગ્રામ ભગવાન, જય શ્રી હરિ વિષ્ણુ. તો મિત્રો, આ હતી ષટતિલા એકાદશીની વ્રતકથા અને ભગવાન શાલિગ્રામની વ્રતકથા. ભક્ત ધન્ના અને શાલિગ્રામની કથા. પથ્થરમાંથી નીકળ્યા ઠાકુર નારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આજ એક ભગવાન અને ભક્તની સુંદર રોચક કથા સાંભળીશું. ભગવાનની કથાઓ, વાર્તાઓ, સત્સંગ, કીર્તન કરવાથી પ્રભુ ખૂબ રાજી થાય છે અને આપણા બધા જ સંકટ દૂર કરે છે. કથાઓ સાંભળવાથી મન પણ શુદ્ધ પવિત્ર થાય છે અને બુદ્ધિ પણ શુદ્ધ થઈને વિકાસ પામે છે અને ભગવાન પરની શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ વધે છે. માટે કૃપા કરીને મિત્રો આ કથા સાંભળજો. કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે. જો મિત્રો મારી કથા વાર્તાઓ તમને સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરી અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ કથાનો મુખ્ય સાર છે ભક્તના વશમાં ભગવાન. મિત્રો, બાળક ધન્નાનો જન્મ એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ખેતી કરવા અને ગાયોને પાળતા હતા. એક દિવસ પરિવારના કુલગુરુ તીર્થયાત્રા કરીને આવ્યા અને આ થોડા દિવસ માટે આ બાળક ધન્નાના ઘરે રોકાઈ ગયા. ગુરુજી શાલિગ્રામ ભગવાનની સેવા કરતા હતા. ગુરુજી બહુ ભાવથી, શ્રદ્ધાથી, ભક્તિથી ભગવાનની સેવા કરતા હતા. શાલિગ્રામ ભગવાનને રોજ થાળ ધરાવતા અને થાળ ધરાવ્યા બાદ જ હંમેશા તે ભોજન ગ્રહણ કરતા. આ એમના નિયમ હતા. બાળક ધન્ના આ બધું રોજ ગુરુજીને કરતા જોતા હતા. તેને ભગવાનની સેવા બહુ સારી લાગતી હતી. જ્યારે ગુરુજી ભગવાનની સેવા કરતા તો બાળક ધન્નાને બહુ શાંતિ, સુકૂન મળતું હતું. થોડા દિવસો પછી જ્યારે ગુરુજી જવાના હતા તો એ સમયે બાળક ધન્નાએ ગુરુજી પાસે શાલિગ્રામ ભગવાન આપવા માટેની જીદ કરવા લાગ્યા કે મને શાલિગ્રામ ભગવાન આપો. અને ધન્ના કહેતા કે મને ઠાકોરજી જોઈએ છે, મને તો ઠાકોરજી જોઈએ છે. પણ ગુરુજી તેમના ઠાકોરજી શાલિગ્રામ પ્રભુ નાના એવા બાળકને કેવી રીતે આપે? બાળક ધન્ના જીદ ભરાવ્યા તો તેના માતા પિતાએ તેને ખૂબ જ સમજાવ્યા, પરંતુ બાળક ધન્ના તો માન્યા નહીં. અંતમાં લોકોએ ગુરુજીને કહ્યું કે અરે, આ તો બાળક છે, આને શાલિગ્રામ જેવું કોઈ બીજું આપી દો ને અને ફોસલાવી દો એને. બીજા દિવસે ગુરુજી નદીએ નાવા ગયા. સ્નાન કરવા ગયા તો ત્યાંથી ગુરુજીએ કાળા રંગનો ગોળ મટોળ એક કાળો પથ્થર લઈને આવ્યા અને ધન્ના પાસે આવીને બોલ્યા કે બેટા, હું તને મારા ઠાકોરજી તો આપી દઈશ, પણ મારી પાસે 2 ઠાકોરજી છે. એક મોટા ઠાકોરજી છે અને એક નાના ઠાકોરજી છે. તને ક્યાં ઠાકોરજી જોઈએ? બાળક ધન્નાએ તો ફટાફટ જવાબ આપ્યો કે મને તો મોટા ઠાકોરજી જ જોઈએ. ગુરુજી પણ આવું જ ઈચ્છતા હતા. ત્યારે ગુરુજીએ આ બાળકને ધન્નાને મોટા ઠાકોરજી શાલિગ્રામ આપી દીધા. હવે ઠાકોર શાલિગ્રામને મેળવીને બાળક ધન્ના બહુ પ્રસન્ન થયા છે, બહુ રાજી થયા. એ બહુ ભાવથી એ ભગવાનની શાલિગ્રામની સેવા કરવા લાગ્યા. જ્યારે બાળક ધન્ના ગાયો ચરાવવા ખેતર તરફ જાય
તો ઠાકોરજીને તેની સાથે લઈ જાય, શાલિગ્રામ શિલાને તેની જોડે લઈ જાય. બાળક ધન્નાની માતા તેને બાજરાના રોટલો, શાક, અથાણું અને ગોળ ખાવા માટે આપતા હતા. તો બાળક જ્યારે ધન્ના ચરાવવા જાય ત્યારે એ ખાવાનું જોડે લઈ જાય. બાળક ધન્નાએ નિશ્ચય કર્યું કે આ ઠાકોરજીને ભોગ ધરાવીને જ હવે હું ભોજન ખાઈશ. બાળક ધન્નાએ જ્યારે ખેતરમાં પહોંચ્યા તો પ્રેમથી ઠાકોરજીને પોકારવા લાગ્યા. બાળક ધન્નાએ નિર્ણય કર્યો કે જ્યાં સુધી ઠાકોરજી પ્રગટ થઈને આ ભોજન નહીં ખાય ત્યાં સુધી હું પણ ભોજનનો એક પણ ટુકડો નહીં ખાઉં, જ્યાં સુધી ભગવાન નહીં ખાય. જ્યારે ઠાકોરજીને ધરાવેલો ભોગ ખાધો નહીં, ભગવાને જ્યારે ખાધો નહીં, તો બાળક ધન્નાએ સાંજ પડતા રોટલા જે શાક જે બધું લાયા હતા એ ગાયોને ખવડાવી દીધું. સાંજ સુધી બાળક ધન્નાએ વાટ જોઈ કે ભગવાન ખાઈ લે, પણ ભગવાને ખાધું નહીં. તો એણે પણ ન ખાધું અને બધું જ જમવાનું ગાયને આપી દીધું. 3 દિવસ સુધી આવું ચાલતું રહ્યું. ના તો ઠાકોરજી જમવા આવ્યા કે ના તો બાળક ધન્નાએ ભોજન કર્યું. 3 દિવસ સુધી ભૂખ્યો રહ્યો. હવે ચોથો દિવસ હતો. ચોથા દિવસની વાત છે. બાળક ધન્નાની માતા ફરીથી રોટલી લઈને આપે છે. રોટલો, શાક, ગોળ બધું બાળક ધન્નાને ગાયો ચરાવવા જાય ત્યારે આપે છે. હવે બાળક ધન્ના ખેતરમાં જોરથી રડવા લાગ્યા અને ઠાકોરજીને પુકારવા લાગ્યા અને કહે છે કે ઠાકોરજી, તમે તો મોટા ઠાકોરજી છો, તમને તો લોકો રોજ 56 પ્રકારના ભોગ ચડાવતા હશે, પણ હું તો બાળક છું અને 3 દિવસથી ભૂખ્યો છું. તમને તો મારા ઉપર દયા પણ નથી આવતી. પ્રભુ, થોડી મારા ઉપર દયા ખાઈને જ પણ મારા પર પ્રગટ થઈ જાઓ અને થોડું જમી લો. આ ભોગ ધરાયો છે એ જમી લો. બાળક ધન્નાના ભોળા મનથી કરેલી પ્રાર્થનાથી ભગવાન સાક્ષાત શાલિગ્રામ ભગવાન વિષ્ણુ હરિ પ્રગટ થયા. તેના ઠાકોરજીને જોઈને બાળક ધન્ના બહુ પ્રસન્ન થયા. તેમણે ઠાકોરજીને તેની માતાની આપેલી બાજરાનો રોટલો, શાક અને ગોળ ખાવા આપ્યા. ઠાકોરજી તો બહુ પ્રેમથી બાજરાનો રોટલો, શાક, ગોળ ખાવા લાગ્યા. એ રોટલામાંથી 2 રોટલા ઠાકોરજીએ ખાધા અને હવે ત્રીજો રોટલો જ્યારે ઠાકોરજી ભગવાન ખાવા જાય છે ત્યાં બાળક ધન્નાએ તેમનો હાથ પકડી લીધો અને બોલ્યા કે બધા જ રોટલા જો તમે ખાઈ જશો ઠાકોરજી, મને પણ ભૂખ લાગી છે, તો હું શું ખાઈશ? હું તો 4 દિવસથી ભૂખ્યો છું, મેં કંઈ પણ ખાધું નથી. 2 રોટલા તમે ખાધા ને, હવે 2 રોટલા મારી માટે રહેવા દો. પછી ભગવાન તો મંદ હસવા લાગ્યા અને વધેલા 2 રોટલા ધન્નાએ ખાધા, જે ઠાકોરજીએ ધન્ના માટે વધાર્યા હતા. હવે તો એમનો રોજનો નિત્ય નિયમ બની ગયો. બાળક ધન્ના જ્યારે પણ ગાય ચરાવવા જાય તો ભોજન ખેતરમાં જઈને ભગવાન ઠાકોરજી સાથે જ કરે. એક દિવસ ભગવાને બાળક ધન્નાને કહ્યું કે તું મને રોજ રોટલો ખવડાવે છે, તું મને રોજ ભોજન કરાવે છે, તો હું મફતમાં રોટલા નથી ખાવા માંગતો, એના બદલામાં હું તારું કંઈ કામ કરી આપીશ. બાળક ધન્ના બોલ્યા કે હું તો બાળક છું, હું તો માત્ર ગાયો જ ચરાવું છું, હું તમને શું કામ બતાવી શકું? તારા ઠાકોરજી ભગવાન બોલ્યા, તો સારું, હું તારી ગાયો જ ચરાવી આપીશ. એ દિવસથી ઠાકોર ભગવાન બાળક ધન્નાની ગાયો ચરાવવા લાગ્યા. આસપાસ ગામના લોકો બાળક ધન્નાને એકલા વાત કરતા જોવા લાગ્યા, કારણ કે ભગવાન તો દેખાય નહીં, પણ બાળક ધન્ના ભગવાન સાથે વાત કરે એટલે બધાને એમ થયું કે આ બાળક ધન્ના એકલો બડબડી રહ્યો છે અને એના પર હસે. એની માતાને જઈને લોકો કહે કે ધન્ના તો ગાંડો થઈ ગયો છે, એકલો બડબડી રહ્યો હોય છે ખેતરમાં. હવે આવી વાત સાંભળીને બાળક ધન્નાની માતા બહુ હેરાન પરેશાન થઈ ગઈ કે અરે રે, મારા છોકરાને શું થઈ ગયું છે? તેમના માતા પિતાએ વેદ, ઝાડુ, ટોણા, ટોડકા બધાને જ વધાવ્યું, બધી જ રીત અપનાવી, પણ ધન્ના ઉપર તો ભગવાન ઠાકોરજીનો રંગ ચડી ગયો હતો. એ ઠાકોરજીની ભક્તિમાં લીન થઈ ગયો હતો અને એને દુનિયાની કોઈ પણ ચિંતા પરવા હતી નહીં. ભગવાને ધન્નાને હૃદયથી લગાડી દીધો. ભગવાન એને હૃદયથી લગાડે છે કારણ કે બહુ ભોળો હતો. ત્યાર પછી બાળક ધન્ના સાધુની સેવા કરવા લાગ્યો. જ્યારે પણ તેના ગામમાં કોઈ સાધુ સંત આવતા તો બાળક ધન્ના તેને તેના ઘરે લઈ આવે અને બહુ પ્રેમથી એમની સેવા કરતા અને ભોજન ખવડાવતા. સંતોની સેવાના કારણે હવે એના ઘરે દૂરથી સાધુ સંતો આવવા લાગ્યા. બાળક ધન્ના બધાને પ્રેમથી આદર સત્કાર કરે અને એ બધાને ભોજન ખવડાવે, એમની સેવા કરે.
હવે એક દિવસની વાત છે. તેમના પિતાને આ બધું ગમતું નહીં. મતલબ કે એમના પિતાએ બાળક ધન્નાને કહ્યું કે જો બેટા ધન્ના, મહિનામાં એકાદ વાર કોઈ સાધુ સંત આપણા ઘરે આવી જાય અને આપણા ઘરે એ આવી શકે છે અને આપણા ઘરે એકાદ વાર ભોજન કરી શકીએ છીએ, આપણે એટલું કરી શકીએ, આપણે એટલું કરાવી શકીએ. પણ હવે તારી સાધુ સાથે એવી મિત્રતા થઈ ગઈ છે કે દર બીજે ત્રીજે દિવસે કોઈ ને કોઈ સાધુ ચાલ્યા જ આવે છે. આ યોગ્ય નથી, ઠીક નથી ધન્ના. અમે અમારી ખેતીવાડીનું કામ કરીએ કે આ બધા સાધુ સંતોની સેવા કરીએ, તારું પાલન પોષણ અમે કરીએ છીએ અને ઉપરથી તું બીજા સાધુઓને બોલાવી લાવે છે. આ પ્રકારે આવા નકામા કામ ધંધા વગરના સાધુઓની સેવા કરવી યોગ્ય નથી ધન્ના. માટે એકવાર કાન ખોલીને સાંભળી લે. આજ પછી જો કોઈ સાધુને લઈને ઘરે આવ્યો છે ને તો હું તને ઘરમાં નહીં ઘૂસવા દઉં. જો તારે સાધુઓની સેવા કરવી જ હોય ને તો પહેલા કમાણી કર, કમાઈને લાવ, પછી તારી કમાણીથી સાધુની સેવા કરજે. પિતાજીની વાત સાંભળીને બાળક ધન્ના ઉદાસ થઈ ગયો અને ચૂપચાપ ઊભો રહી ગયો. ત્યારે પિતાજી ધન્નાને ખીજાઈને કહે છે, બહુ ક્રોધમાં આવીને બોલ્યા, આજ પછી કોઈ સાધુને ઘરે લઈને ન આવતો અને જા જઈને ખેતરમાં ઘઉં રોપવા જા. ખેતર તૈયાર છે. બોરીમાં જે ઘઉં, જો પેલી બોરી પડી છે એમાં જે ઘઉં છે, જે બિયારણ છે એ રાખ્યું છે એને બળદ ગાડામાં મૂકીને લઈ જા અને ખેતરમાં જઈને રોપવા લાગ. બાળક ધન્નાએ બળદ ગાડામાં રોપવા માટે ઘઉંનું જે બોરી હતી એ બળદ ગાડામાં મૂકી રોપવા માટે નીકળ્યા. બાળક ધન્નાએ હજી થોડે દૂર પહોંચ્યા ત્યાં જ રસ્તામાં તેને એક થોડા સાધુઓનું ટોળું દેખાણું. બાળક ધન્નાએ બળદગાડામાંથી ઉતરીને તરત જ સાધુ સંતને સાષ્ટાંગ પ્રણામ કર્યા. હવે બાળક ધન્ના મનમાં વિચારવા લાગ્યા કે હજી હમણાં જ પિતાજીએ મને સાધુઓને ઘરે લઈ જવાની ના કહી છે. જો હું ખેતરમાં બીજા બધા ઘઉં રોપવાને બીજ રોપવાના બદલે આ સાધુ સંતોને ઘરે લઈને ગયો તો પિતાજી તો આકાશ માથે ઉપાડી લેશે અને આ સાધુઓને પણ ભગાડી દેશે. ત્યારે બાળક ધન્ના થોડો વિચાર કરે છે અને બોલ્યા, સાધુઓને કહે છે, મહારાજ અત્યારે ઘરે કોઈ નથી, હું પણ ખેતર તરફ જઈ રહી છું, તમે પણ મારી સાથે સાથે ચાલો. એટલે સંત બોલ્યા, ઠીક છે, સારું, અમારે તો તમને જ મળવું હતું, હવે તમે અમને જ્યાં પણ લઈ જાઓ ત્યાં અમે જઈશું. ખેતરમાં ઝાડ નીચે બનેલા ચબૂતરા પર સાધુને બેસાડ્યા અને બોલ્યા કે મહારાજ તમે થોડી વાર માટે અહીં આરામ કરો, ત્યાં સુધીમાં હું તમારા માટે ભોજન પાણીની વ્યવસ્થા કરું છું. આટલું કહીને ધન્ના સીધો બળદગાડું લઈને કરિયાણાની દુકાને ગયો. ત્યાં કરિયાણાવાળાની દુકાને ગયા તો ત્યાં બાળક ધન્ના જે ઘઉં બિયારણ ખેતરમાં રોપવા માટે લઈ ગયા હતા, મૂક્યા હતા ગાડામાં, તો એ ઘઉં બિયારણ કરિયાણાવાળાને દુકાનદારને વેચી દીધા અને પછી તેનાથી દાળ, ચોખા અને બીજી અન્ય સામગ્રી ભોજનની ખરીદી સામાન લઈને બાળક ધન્ના ખેતરમાં પહોંચ્યા. ખેતરમાં આવીને બાળક ધન્નાએ સંતોષ સાધુ માટે બહુ સરસ દાળ બાટી અને ચૂરમાનો પ્રસાદ બનાવ્યો. ભગવાનને પણ ભોગ લગાવ્યો. બાદ પછી બાળક ધન્નાએ સંત સાથે બેસીને ભોજન કર્યું. આ બધા વચ્ચે ભગવાનની ચર્ચા પણ થઈ રહી હતી. સંતોને ભોજન કરાવ્યા બાદ બાળક ધન્નાએ સંતોને વિદાય આપી પ્રેમથી. સંતોના ગયા પછી બાળક ધન્ના તો વિચારવા લાગ્યા કે અરે, મેં તો રોપવાવાળા ઘઉં બધા બિયારણ વેચી દીધા છે અને સંતોને ભોજન કરાવ્યું. હવે ખેતરમાં શું રોપીશું? જો ખેતરમાં કંઈ પણ ઉગશે નહીં તો હું પિતાજીને શું જવાબ આપીશ? આમ વિચારીને બાળક ધન્નાએ ઘઉંની જે બોરીઓ ખાલી થઈ ગઈ હતી તેમાં રેતી ભરી અને આસપાસમાં ખેતરવાળા તો લોકો હોય જ, તો એ લોકોને દેખાડવા માટે એ રેતીને ખેતરમાં રોપવા લાગ્યા. રેતીની મુઠ્ઠીઓ ભરી રોપવા લાગ્યા. સવારથી સાંજ સુધીમાં રેતીની જેટલી બોરીઓ ભરી હતી તે ખેતરમાં બધી છાંટી દીધી, બધી એ રોપી દીધી. આજુબાજુના ખેતરવાળા અને ખેડૂતોને તો એવું જ હતું. એ જોઈ રહ્યા હતા કે બાળક ધન્ના ખેતરમાં ઘણા ઘઉં રોપી રહ્યા છે, પણ અસલમાં તો એ ખેતરમાં રેતી રોપી રહ્યા હતા. ધન્ના બાળક ખેતરમાં રોપી રહ્યા છે, રોપામણ કરી રહ્યા છે. બાળક ધન્ના ઘરે ચાલ્યા ગયા પછી આ બધું કરીને થોડા દિવસ વીત્યા તો બાળક ધન્નાના પિતા અને ગામના અમુક વૃદ્ધો ગરઢા લોકો બાળક ધન્ના પાસે આવ્યા અને બોલ્યા કે તે કેવી રીતે ખેતરમાં બિયારણ રોપ્યું?
આવો પાક તો અમે અમારા જીવનમાં, અમારી જિંદગીમાં આજ સુધી અમે નથી જોયો. એવું લાગી રહ્યું છે કે ઘઉંનો એક એક દાણો માપીને એક સમાન દૂરી પર અંતર પર રોપવામાં આવ્યો છે અને બધા જ દાણા ઉગી નીકળ્યા છે. આટલો સુંદર પાક તો અમે અમારી આજ સુધી જિંદગીમાં નથી જોયો. આ બધું તે કેવી રીતે કર્યું ધન્ના? બાળક ધન્નાને એમ થયું કે આ બધા મને ચીડવી રહ્યા છે, મારો મજાક ઉડાવી રહ્યા છે, મને મેણા મારી રહ્યા છે. ખેતરમાં તો કંઈ ઉગ્યું જ નહીં હોય. મેં તો રેતી રોપી છે, એટલે ક્યાંથી ઉગવાનું? માટે આ બધા આવું બોલીને મારી હસી કરી રહ્યા છે. પણ જ્યારે ધન્ના પોતે ખેતરમાં જઈને જુએ છે તો સ્વયં આશ્ચર્યને પામ્યા. એમણે જોયું કે ખેતરમાં એમણે રેતી જે રોપી હતી ત્યાં ઘઉંનો પાક ઉગી નીકળ્યો છે. ખેતરનો પાક જોઈને બાળક ધન્નાને ઠાકોરજીની કૃપાનો અનુભવ થયો, એને મહેસૂસ થયું અને એની આંખોમાંથી આંસુ નીકળી ગયા. બાળક ધન્ના જોરથી રડવા લાગ્યો. જ્યારે બાળક ધન્ના અને ગામના લોકોએ તેના રડવાનું કારણ પૂછ્યું ત્યારે ધન્નાએ રડતા રડતા બધા જ લોકોને આ બધી ઘટના બતાવી. જે રેતી રોપી હતી, જે ઘઉં વેચીને સાધુ સંતોને જમાડ્યા, આ બધી જ ઘટના એ લોકોને સંભળાવી. બાળક ધન્નાની વાત સાંભળીને તેના પિતાની આંખમાંથી આંસુ નીકળી ગયા અને એ બોલ્યા, ભગવાન તારો ધન્યવાદ કે મારા ઘરમાં આવા પુત્રએ જન્મ લીધો છે, મને આવો પુત્ર દીધો છે. આજ પછી ધન્ના અને અમે તને ક્યારેય નહીં રોકીએ. સાધુને બોલાવવામાં, સાધુની સેવા કરવા, તું સાધુને બોલાવ, સંતોની સેવા કર અને તને હવે ક્યારેય ના નહીં પાડી. અમે આજથી હું ભગવાનની ભક્તિ કરીશ અને તારી સાથે સંતોની સેવા પણ કરીશ. ત્યાર પછી બાળક ધન્ના અને તેના પરિવાર સાધુ સંતો સાથે સેવા કરવા લાગ્યા અને ભક્તિના રંગમાં રંગાઈ ગયા. તો મિત્રો, આ હતી સરસ મજાની વાર્તા બાળક ધન્નાની અને ભગવાન શાલિગ્રામની. તો મિત્રો, આ વાર્તા તમને સારી લાગે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.